हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः निष्कामस्य संस्कार अर्थत्वात् यदि हि आत्मविज्ञानेन आत्मा अविद्या विषयत्वात् परितित्याजयिषितम् कर्म ततः प्रक्षालनाद् हि पंकस्य प्रक्षालनाद् हि पंकस्य दूराद् अस्पर्शनं वरम् इति अनारम्भ एव कर्मणः श्रेयान् अल्पत्वात् आयासबहुलत्वात् तत्त्वज्ञानादेव श्रेयः प्राप्तेः इति चेत् सत्यम् एतद् अविद्याविषयम् कर्म अल्पफलत्वात् आदिदोषवत् बन्धरूपं च सकामस्य
कामान्यः कामयते कामान्यः कामयते इति नु इति नो कामायमानः कामायमानः इत्यादि श्रुतिभ्यः इत्यादि श्रुतिभ्यः न निष्कामस्य न निष्कामस्य નિષ્કામસ્ય સંસ્કાર અર્થત્વાत्. જે નિષ્કામ છે એને માટે આ જ કર્મ શાના માટે ઉપયોગી થાય છે? સંસ્કાર અર્થત્વ. આપણી બુદ્ધિમાં જે સંસ્કાર પડેલા છે એ સંસ્કાર કયા છે? તો કે આ સંસારના સંસ્કાર પડેલા, વિષયના ભોગના સંસ્કાર પડેલા છે. તો બુદ્ધિમાં જે અત્યારે જે સંસ્કાર પડેલા છે એ સંસ્કારની નિવૃત્તિ કરવા માટે અને શાસ્ત્રના સંસ્કાર પાડવા માટે આ કર્મ શું છે? ઉપયોગી છે. જો આ સમજ, ભક્તિ પણ કર્મ જ છે, ભક્તિ પણ કર્મ છે અને કર્મયોગ પણ કર્મ જ છે. યોગ, અષ્ટાંગ યોગ જેને આપણે કહીએ એ પણ છેવટે તો કર્મ જ છે. પણ આ બધા કર્મ શાના માટે છે? તો ભક્તિ કે કર્મયોગ કે અષ્ટાંગ યોગ આપણે ના નથી પાડતા, આ બધું આવશ્યક છે જ. જો એટલા માટે આપણને એમ થતું હોય કે એકાગ્રતા નથી આવતી, આપણને વિસ્મૃતિ થઈ જાય છે, તો એના માટે આ પ્રાણાયામ ઉપયોગી જ છે. તમે પ્રાણાયામ કરો એટલે તમારામાં એકાગ્રતા આવવાની જ. જો સમજો, પેલા ઉપદેશ આરંભમાં જોઈ ગયા કે આ સૂક્ષ્મ શરીરની બે શક્તિ છે, ચિત્ત વાયવો ચિત્ત ક્રિયાયુતા શાખયોર્દ્વયી. આ બે શાખા છે. તો ચિત્તને જે એકાગ્રતા લાવવી હોય, ચિત્તને આપણા પોતાના નિયંત્રણમાં લાવવું હોય તો ત્યાં ઉપદેશ આરંભમાં રમણ મહર્ષિજી કહે જ છે કે આ વાયુ રોધના ચિત્ત, આ વાયુનું રોધન કરીએ, વાયુ પર પ્રાણાયામ આપણે કરીને વાયુ પર નિયંત્રણ મેળવીએ તો આપણું મન પણ એકાગ્ર થવાનું જ છે. જો આ સમજ. એટલા માટે વેદાંત એવું કહે છે કે આ જગતમાં કશું નકામું નથી, કામનું છે પણ દરેકની મર્યાદા છે. એ મર્યાદા આપણે શીખી લેવાની છે. પ્રાણાયામ પણ આપણા મનને શાંત રાખે. કોઈ પણ મર્યાદા, કોઈ પણ વસ્તુ હોય આ જગતની, જો વિચારી જોજો, એક જ વસ્તુ છે જે પૂર્ણ છે, બ્રહ્મ છે, બાકીની બધી વસ્તુ તો અપૂર્ણ છે જ. જો એટલા માટે જે લોકો એમ માનતા હોય મને તો બધું આમ પરફેક્ટ જોઈએ, જા સમજો, કઈ વસ્તુ પરફેક્ટ છે મને બતાવો. માયાથી જે કલ્પિત હોય એમાં પરફેક્શન નો પ્રશ્ન જ નથી. જો વિચાર, એટલા માટે હું સિદ્ધ છું એમ કહું ને એ નકામું જ છે. માયાની દ્રષ્ટિએ બધી વસ્તુ કેવી છે? કલ્પિત જ છે. અને જયારે કલ્પિત જ છે તો પછી એમાં એક વસ્તુ વધારે સારી ને એક વસ્તુ ઓછી સારીનો પ્રશ્ન જ નહીં આવે. તારતમ્ય, અને શાસ્ત્રમાં શું કહેવાય? તારતમ્ય. આ વધતું ઓછાપણું, કલ્પિતમાં પછી વધતું ઓછાપણું છું. ના ના, મને જે મૃગજળ દેખાયું ને એ શુદ્ધ જળ છે, તને જે મૃગજળ દેખાયું જરા ખારું છે. આપણે આમાં જ સમય બગાડીએ. જો વિચારજો, આ ઘડિયાળમાં એવું જ છે. જો હવે આ જરા ઘડિયાળ મોબાઈલ આવ્યો પછી આ ઘડિયાળે વોચ છે બધી નીકળવા માંડી. બાકી દરેકને એમ જ થાય કે મારા ઘડિયાળમાં જે સમય છે ને એ જ સાચો. જો વિચાર, ના ના 8:05 થઈ જ નથી, 8 જ વાગ્યા. જો પણ તું એને માટે હું કામ સમય બગાડે? જો વિચાર, કલ્પિત જ છે. કોને સાચા ને કોને ખોટા પુરવાર કરવાનું? વિચારો. એટલે માયાની અંતર્ગત કોઈ પરફેક્શન ની પ્રશ્ન જ નથી, કારણ કે એ ત્રિગુણાત્મિકા માયા છે. 14મા અધ્યાય માટે ભગવાન કહે છે કે અર્જુન, આ લોકમાં ભૂવી કે દ્યુલોકમાં કોઈ એવી વસ્તુ નથી જે આ 3 ગુણોથી મુક્ત હોય. જો સમજે, 3 ગુણોથી મુક્ત છે જ. એનો અર્થ શું થાય? બધામાં જે સત્વ ગુણ છે, રજો ગુણ છે, તમો ગુણ રહેલો જ છે. અને જો 3 ગુણ વાળા હોય તો પેલું પરફેક્શન કોને કહેવાનું? જો આ વેદાંતમાં આવે ને પછી લોકોને પાછું બીજું નીકળે. આ જોવાનું, ક્યાંક ને ક્યાંક આપણે કશું પકડી જ લેતા હોય. તો વેદાંતમાં આવે ને બસ સાત્વિક જીવન જીવવું. કોને કહેવાય સાત્વિક જીવન? મને કોને તમે સાત્વિક જીવન કહેશો? તું ગમે એવી સાત્વિક ની ચર્ચા કરે, ગમે એવા સાત્વિક ની આપણે ચર્ચા કરીએ, પણ રાત્રે એને 8 કલાક તો ઊંઘવું જ પડે. જો વિચારો, અને 8 કલાક ગમે એવો સાત્વિક હોય એને 6 થી 8 કલાક તો ઊંઘવું જ પડે. જો વિચાર, તો નિદ્રા તો તામસિક જ છે. તો નિદ્રા એટલે
તામસ પણ નકામું નથી. જો વિચાર કેમ નિદ્રાની દ્રષ્ટિએ તમોયોગ જે છે, તમો ગુણ પણ ઉપયોગી જ છે. આ સમજો, પણ દરેકની એક ઉપયોગીતા છે ને, એ પ્રમાણે જ ચાલવાનું. એટલે શંકરાચાર્યજી કે છે કર્મ પણ ઉપયોગી તો છે. કોને માટે? નિષ્કામસ્ય, જેને આ ધર્મ અર્થ કામમાં રુચિ નથી, જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, એ જે નિષ્કામ પુરુષ છે, એને પણ આ કર્મ તો અંતઃકરણ શુદ્ધિ માટે ઉપયોગી જ છે. યોગિન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધ, આત્માની શુદ્ધિ માટે આ કર્મ ઉપયોગી તો છે જ. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે અમે કર્મને પૂર્ણતઃ નકારતા નથી, પણ કર્મથી મોક્ષ, જો ગઈકાલે કીધું પેલો સંબંધ જોડીને આપણે બધા ગમે ત્યાં સંબંધ જોડી દેતા હોય. એટલે શંકરાચાર્યજી કહે છે મોક્ષ તો જ્ઞાનથી જ છે, પણ કર્મ જ્ઞાનની તૈયારી માટે ઉપયોગી છે. એટલે શંકરાચાર્યજી કહે છે નિષ્કામસ્ય સંસ્કાર અર્થત્વાત યદિ આત્મવિજ્ઞાનેન, પેલો છોડે નહીં. જો સમજો, શંકરાચાર્યજી એમ કીધું કે કર્મથી મોક્ષ છે જ નહીં, એટલે હવે પેલા એ પકડી લીધું. જો વિચાર, આ આપણી બધાની આ મુશ્કેલી કે જ્યાં પેલું એમ કીધું કર્મથી મોક્ષ મળવાનો જ નથી, એટલે હવે મગજમાં શું ગોઠવાઈ ગયું? કર્મથી મોક્ષ મળવાનો નથી, એટલે હવે આજથી કર્મ શું કરી દેવાના? છોડી દેવાના. પેલા પેલો પકડેલો શું હતો? સંસાર પકડેલો હતો. હવે સંસારમાં દુઃખ છે એમ ખબર પડી એટલે સંસાર છોડી દો. એ સંસાર છોડી દીધો અને કીધું કે ભાઈ આ કર્મ તને ઉપયોગી થવાના જ નથી, એટલે હવે કોને પકડીને બેઠો? કર્મથી મને કઈ મળવાનું જ નથી, એટલે હવે હું કર્મ શું કરવું? છોડી દઉં. જો વિચાર, આ બુદ્ધિ જેવી છે મનુષ્ય. આ મનુષ્યની બુદ્ધિ એવી છે કે એક વસ્તુ પકડે ને પછી એ પેલો ત્યાંથી ઉપર ઉઠે જ નહીં. પેલો સંસારમાં પડેલો હવે કર્મ તો નહીં. કેમ? મારે તો મોક્ષ જોઈએ. તને મોક્ષ જોઈએ, સાચી વાત છે, પણ તારા અંતઃકરણની શુદ્ધિ વગર જો તું કર્મનો ત્યાગ કરી દેશે, 5મા અધ્યાયમાં એટલે ભગવાન એ જ કે છે સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગત. યોગ બુદ્ધિથી જેને કર્મ કર્યા નથી, ભક્તિ જેને કરી નથી, એને માટે તો સંન્યાસ પણ શું થવાનું? દુઃખકારક જ બનવાનું. કારણ કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ, કર્મ કર્યા વગર તો કોઈ રહી શકતું જ નથી. અને જયારે કર્મ કર્યા વગર તમે રહી શકતા નથી, એટલું જ નહીં, ધારો કે તમને એમ કઈ ચાલો તમે 2 કલાક ધ્યાન કરો, ધારો કે 2 કલાક ધ્યાન કરું, બાકીનું જો એટલા માટે કોઈ પણ સાધક મારી પાસે આવે ને એટલે હું એમ જ કહું તારા 24 કલાકનો પહેલા મને હિસાબ આપ. કારણ કે છેવટે તો આપણે 24 એક દિવસ 24 કલાકનો છે ને, એ 24 કલાક તો આપણે વિતાવાના જ છે, પણ તમે તમારો 24 કલાક કેવી રીતે પસાર કરો છો એ મહત્વનું છે. કોઈ 24 કલાક ધ્યાન તો કરવાનું નથી, કોઈ 24 કલાક વેદાંત ભણવાનું નથી, કોઈ 24 કલાક પાઠ કરવાનું નથી. જો વિચાર, તો તમારું દૈનિક જીવનનો કંઈક તો દિશા હોવી જોઈએ. કર્મ નહીં કરો, ચાલો છોડી દીધું, જવાબદારી છોડી દીધી, પછી શું કરવાનું? આ બધું એકદમ જ આવશે. શંકરાચાર્યજી કહે છે જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ. સાધુ જીવન અપનાવી લીધું, પણ સાધુ જીવન અપનાવ્યા પછી તમે શું કરશો? છો કર્મ કર્યા વગર તો રહેવાના નથી, અને કર્મ છોડવાની ઈચ્છા કરો છો. આ સમજવાનું. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે કર્મ ઉપયોગી નથી એમ નહીં, કર્મ ઉપયોગી તો છે. અંતઃકરણ શુદ્ધિ થયા પછી યોગયુક્તો મુનિર બ્રહ્મ અચિરેણાધિગચ્છતિ. એક વાર જેને આ કર્મયોગ દ્વારા અંતઃકરણ શુદ્ધિ કરી લીધી એને આ બ્રહ્મ જ્ઞાન તત્કાળ પ્રાપ્ત થઈ શકે. જો વિચાર, એટલે પેલો હવે તર્ક આપે ના કે કર્મ કરવું જ નથી, આપણે છોડી દો ને એ મગજમારી. કેમ છોડજો? તર્ક આપે યદિ આત્મવિજ્ઞાનેન, આ આત્મજ્ઞાનથી આત્મ અવિદ્યા વિષયત્વ, કે આ જે પણ દુઃખ છે એનું કારણ શું છે? અવિદ્યા. આત્માની અવિદ્યા જ આપણા માટે દુઃખનું કારણ છે, અને એની નિવૃત્તિ તો શું છે? પરિત્યાજયિષિતમ કર્મ. એની નિવૃત્તિ તો આત્મવિજ્ઞાનથી જ થવાની છે. બીજું કે કર્મનો ત્યાગ, સારી રીતે ત્યાગ કરવાની જે ઈચ્છા છે, જો સમજો પરિત્યાજિષિતમ કર્મ, જે આત્માનો જ્ઞાનથી જ આત્માની અવિદ્યાની નિવૃત્તિ થવાની હોય તો પછી કર્મ કેવો છે?
આ કર્મ સારી રીતે ત્યાગ કરવા જેવું જ છે, ઈચ્છનીય. ઈશિતમ અહીંયા આગળ કીધું શું છે, એ સારી રીતે એનો ત્યાગ કરવો ઈચ્છનીય જ છે આપણા માટે. કેમ? તત પ્રક્ષાલનાદિ, કારણ કે હિ એટલે કારણ કે પંકસ્ય પ્રક્ષાલનાદ દૂરાત અસ્પર્શનમ વરમ એટલે સારું, કે આ પેલા કાદવ વાળા પગ કરવાના ને પછી એને ધોવાના, એના કરતા દૂરથી જ કાદવને શું કરી દેવાનું, અસ્પર્શનમ. એ કાદવ વાળા પગ કરીને ધોવાના, એના કરતા શું કરવાનું, એ દૂર જ રહેવાનું કાદવથી. એ જ રીતે તમે જેમ કહો છો કે કર્મથી તો આ સંસાર ચાલુ રહે છે, તો પછી આ કર્મ કરવાની જરૂર જ શું છે? આ કર્મ કરીએ તો કર્મફળ, ને કર્મફળ એટલે પાછું શરીર, ને પાછું શરીર એટલે જન્મ મૃત્યુ, આ બધું ચક્કર ચાલુ થઈ જાય. જેમ પેલો કાદવ ને પેલા હું કાદવ વાળા પગ કરું અને પછી ધોઉં, એના કરતા કર્મ કરવાનું જ નહીં મારે. કર્મ અનારંભ એવ કર્મણ, અને કર્મનો આરંભ કરવાની જરૂર જ નથી. નવું કર્મ કરીએ તો આપણે ફસાઈએ ને. જો એટલા માટે આ ઘણા લોકો કંઈ પણ નવું કરતા ડરે, કે એ નવું કરીએ ને વળી પાછી કઈ ગડબડ થઈ તો. એમ આ કર્મમાં પણ શું છે, અનારંભ. કર્મ કરવું જ નથી આપણે. અનારંભ કર્મ એવ શ્રેયન, અને એટલા માટે કર્મનો આરંભ ન કરવો એ જ સારું છે, કે કર્મ કરવાનું ને વળી પાછું એને મગજમારી કરવાની. બીજું તમે જ કીધું અલ્પત્વાત, એનું કર્મનું ફળ કેવું છે, અલ્પ ફલત્વાત. કર્મ પોતે જ કાળમાં અનિત્ય છે. કર્મનો આરંભ થયો, કર્મનો અંત આવે છે, તો કર્મ સ્વયં જો કાળમાં મર્યાદિત છે, તો કર્મથી મળતું કર્મફળ પણ કેવું હોવાનું, અનિત્ય જ હોવાનું. કર્મ જો અનિત્ય છે તો કર્મફળ પણ અનિત્ય જ હોવાનું. બીજું બહુ આયાસ બહુલત્વાત, અને આ કર્મમાં શું છે, કેટલી મહેનત કરવાની. આ જ્ઞાન કેવું સરળ, આ બ્રહ્મ પ્રાપ્ત થઈ ગયું, આ જ્ઞાન સરળ છે, અને આ કર્મ કેવું છે, કેટલી મહેનત કરીએ. જો એટલા માટે અમને છે, પેલો બાપડો બિચારો રોજ સવારે નીકળી પડે ને રાત્રે ઘેરે આવે, અને માંડ 15-25 હજાર ભેગા કરી લે, અને એ 15-25 ભેગા થયા અને મહિનોનો અંત આવે એટલે વળી પાછું શું થવાનું, પૂરા. આ બહેનો બિચારા બધું શાક લાવે, અનાજ પાણી ભરે, આ બધી રામાયણ કરવાની. પેલો રસોઈ કરતા 3 કલાક થાય, પેલો આવીને 5 મિનિટમાં જમીન ઉભો થઈને જતો રહે. કેટલું બધું કર્મમાં આયાસ છે, પ્રયત્ન કેટલો બધો, અને પાછું એનું કર્મ પણ નિત્ય તો છે જ નહીં, અનિત્ય જ છે. બીજું કે કર્મ કરીને બંધનમાં પડવું, એના કરતા કર્મ આપણે કરવું જ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે, એને એનો શું થયો, બહુ આયાસ બહુલત્વાત તત્વજ્ઞાનાદેવ શ્રેય પ્રાપ્તે ઇતિ ચ. અને તમે પણ એવું જ કીધું કે છેવટે શ્રેયની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ તો તત્વજ્ઞાનથી જ છે. તો પછી આ કર્મ આપણે છોડી જ દે ને, તમે છોડી જ દે કર્મ, આપણે કરવું જ નથી કર્મ. ઇતિ છે, શંકરાચાર્યજી કે છે આ તારી બધી વાત સાચી. ઇતિ છે સત્યમ, તે કીધું એ બધું શું છે, સાચું છે. જો આને જ કહેવાય, અને ગુજરાતીમાં કહેવત છે, મેરી બિલ્લી મુझको મિયા જાને. પેલાને આપણે ખાલી એમ કહેવા માંગતા હતા કે તત્વજ્ઞાનથી તારું કલ્યાણ થાય, મોક્ષ થાય. હવે આને શું પકડી લીધું, જો સમજાય. એક સાધક છે, એમને આ ઉપનિષદ સાંભળ્યું ને, આ ગીતા તો ચિલ્લર માટે, જો સમજો એનું વાક્ય જ બોલું છું. જો વિચાર, ખરેખર અઘરી ગીતા જ છે, કારણ કે ભગવાન ક્યારે યુ ટર્ન લે ને ખબર જ નહીં પડે. એટલે કયા શ્લોકનો કયો અર્થ કરવો ને, એ ખરેખર મગજમારી વાળું છે. મત્સ્થાની સર્વભૂત, બધા ભૂતો મારામાં છે, અને પાછો બીજા શ્લોકમાં યુ ટર્ન કરીને શું કે છે, નચ મત્સ્થાની, મારામાં કોઈ ભૂતો છે જ નહીં. પહેલા વાક્યમાં કે અવિનાશી તું તદ્વિદ્ધિ, આને જાણી લે, આ આત્માને તું અવિનાશી જાણી લે. બીજા વાક્યમાં કે અનાશિન અપ્રમેયશ્ચ, આત્મા જાણવા યોગ્ય છે જ, વિષય છે જ. તું કેવી રીતે જાણવાનું એને, જો વિચાર. આખી ગીતા આ રીતે જ છે. જો દૂરસ્થમ ચાંતિકે, એ દૂર પણ છે અને સૌથી નજીક પણ છે. જો વિચાર, એટલે ગીતા ખરેખર એટલા માટે આ ગીતાની જેટલી પણ આપણે ટીકાઓ વાંચીએ ને, બધા પોતપોતાના અર્થ કરતા, કારણ કે પેલું સમજાય જ નહીં, એટલે મગજમાં જે આવ્યો ને અર્થ લખી દેવાનો આપણે, સમજ.
પણ એ ભાઈને એમ જ થઈ ગયું બસ ઉપનિષદ આપણે જ્ઞાન મેળવી લેવાનું, આ બધું બીજું બધું ઠીક છે. હવે પછી મને કહે તમે બધી વ્યવહારિક વાત બહુ કરો. પણ તું રે કયા જગતમાં? આજ વ્યવહારમાં રહીને જ બ્રહ્મ મેળવવાનું. જો આ વિચાર, ભગવાને અર્જુનને એમ નહીં કીધું ચાલો આપણે યુદ્ધ ભૂમિમાં બહાર જઈએ ને ત્યાં નદી કિનારે જઈને પછી આપણે ગીતા સાંભળીએ. હા, જો વિચાર, રણભૂમિમાં જ ભગવાને એને શું કર્યું? આ ઉપનિષદ શીખ્યું. ઉપનિષદ ઇતિ શ્રીમદ ભગવદ ગીતા શું, ઉપનિષદ શું? ભાગીને તમે ક્યાં જશો? જો પહેલેથી કહેતી આવી, તમે જો એમ માનતા ને કે ઋષિ કે છે, વિચારી લો, સંસાર શબ્દમાં સ્વર્ગ ને બ્રહ્મલોક આવી ગયું કે નહીં આવી ગયું? તમે જ્યાં પણ જશો ત્યાં સંસાર તો છે જ. વલસાડમાં જ સંસાર છે એમ નહીં. તમે અમેરિકા જાઓ ત્યાંય સંસાર છે, સ્વર્ગમાં જાઓ ત્યાંય સંસાર જ છે, અને બ્રહ્મલોક જાઓ ત્યાંય સંસાર જ છે. આ બ્રહ્મ ભુવનાન લોક, ભગવાન પેલી લીટી બતાવી દીધી. આ બ્રહ્મલોક પર્યંત બધું સંસાર જ છે. તો તમે છોડીને પણ જશો તો ક્યાં જશો? ઋષિકેશ જશો. પણ ઋષિકેશ પછી વડે શું છે? છોડીને ક્યાં જવાના? છોડી દીધું, ચાલો પછી શું કરવાનું? આ વિચાર એટલા માટે કોઈ એમ કે બારે આશ્રમમાં જઈને રહેવું, મને જયારે કરાય એ માણસ પ્રત્યે હરખ નહીં થાય. હો જો એ માણસ આશ્રમમાં, કોઈ ફરક નથી પડતો. જા સમજો, ઘરમાં તમારે 5 માણસો સાથે માથાકૂટ કરવાની, આશ્રમમાં 500 સાથે માથાકૂટ કરવાની, આટલો જ ફરક. જો વિચાર, ક્યાં શું કરશો? છોડી દીધું કરવો. ઈચ્છી છે સત્યમ. શંકરાચાર્ય કે તારી વાત 100% સાચી છે, કે સત્યમ વાત સાચી જ છે. કર્મનો ફળ અલ્પ છે, કર્મમાં પ્રયત્ન વધારે છે, કર્મ બંધનકારી છે. આ બધી જ વાત તારી સાચી છે. પણ પ્રશ્ન ક્યાં છે? એતદ અવિદ્યા વિષય. છેવટે આ કર્મ અવિદ્યાનો વિષય છે. કર્મ અલ્પ ફલત્વાદિ દોષ બંધ રૂપમ છે. આ વાત તારી એકદમ સાચી છે કે અવિદ્યાનો વિષય છે. જો સમજો એનો અર્થ શું થયો? શંકરાચાર્ય આપણે મૂળ પર લઈ જાય. છેવટે તમે કર્મ કેમ કરો છો, અથવા તમે કર્મ કર્યા વગર કેમ રહી શકો છો? કારણ કે કર્મ કેવું છે? અવિદ્યા વિષય. છેવટે કોનો વિષય છે? ક્યાંથી ઉત્પન્ન થયું? જો વિચાર, કર્મ આપણે કેમ કરીએ છીએ? જો વિચાર, કર્મ કેમ કરીએ છીએ આપણે? શંકરાચાર્ય તૈત્તિરીય ઉપનિષદમાં બહુ સુંદર કે જેમ અહીંયા ઘડી આ કર્મ અને જ્ઞાનને બતાવે છે, અલગ બતાવે, એમ તૈત્તિરીય ઉપનિષદમાં ત્યાં પણ એક ચર્ચા છે. કારણ કે પહેલાના બધા અનુવાદ જે હોય, પહેલાના અધ્યાય કર્મકાંડની ચર્ચા કરે, પછી પેલી શિક્ષાવલ્લી શરૂ થાય. તો શિક્ષાવલ્લી એક અલગ વિષય છે, દર્શાવવો પડે. તો ત્યાં શંકરાચાર્ય બહુ સુંદર કે છે કે આ કર્મ હેતુ શું છે? કામ કર્મ હેતુ. કોઈ પણ કર્મ હોય એનો હેતુ, એનું કારણ તો શું છે? જો વિચાર, પ્રયોજનમ અપશ્યત મંદોપી ન પ્રવર્તતે. ગમે એવો મંદ બુદ્ધિનો માણસ હોય, પણ એ જયારે કર્મ કરે છે તો એનું ભલે એનું પ્રયોજન ગમે તેવું હોય, ગાંડું ઘેલું પ્રયોજન, પણ એનું પ્રયોજન છે કે નથી? એને આપણે એમ કે શું કરે છે ને એ તમને નહીં સમજ પડે. જો સમજી, આપણે એને મંદ બુદ્ધિ કહે. જો સમજો, પેલો ગાંડો હોય ને એને એનું પોતાનું પ્રયોજન હોય. ધારો કે પેલા માટી ખોતર ખોતર કરતો હોય ને, અરે ભાઈ હું કર્યા કરે, મને ડિસ્ટર્બ નહીં કર, મને કામ કરવા. જો વિચાર, એનો અર્થ શું થયો? એનું પણ માટી ખોતરવા માટે કઈક પ્રયોજન છે એનું. મંદોપી ન પ્રવર્તતે. પ્રયોજન વિના તો મંદ બુદ્ધિનો માણસ પણ કોઈ પણ પ્રકારનું કર્મ કરે જ નહીં. જો વિચાર, એટલે પ્રયોજન તો કર્મનું છે, પણ એની પાછળનો હેતુ શું છે? કર્મનો હેતુ શું છે? કામ કર્મ હેતુ. કોઈ પણ કર્મ હોય એની પાછળ કોઈક ને કોઈક ઈચ્છા, કોઈક ને કોઈક પ્રયોજન રહેલું જ છે. પણ કામ કેમ છે? જો વિચાર, ઈચ્છા કેમ છે? કોઈ પણ કર્મ કરવાની ઈચ્છા હોય કે કર્મ ફળ ભોગવવાની ઈચ્છા હોય, પણ ઈચ્છાનું મૂળ ક્યાં ગળી છે? જા સમજો, ઈચ્છાનું મૂળ ક્યાં છે? તમને કર્મ કરવાની જરૂર કેમ પડી?
જો વિચાર, હું દુઃખી છું અને આવું કરીને હું સુખી થઈશ. આત્યંતિક દુઃખ નિવૃત્તિ સુખ અવાપ્તિ. કોઈ પણ કર્મમાં બે જ પ્રયોજન હોય, સુખ અવાપ્તિ, આત્યંત દુઃખ નિવૃત્તિ. મારે દુઃખમાંથી છૂટવું છે અને સુખી થવું છે. જા સમજ. પણ તારે સુખી કેમ થવું છે? સુખી થવાની ઈચ્છા કોને થાય? એક ભાઈ તપશ્ચર્યા કરી, ખૂબ તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થઈ ગયા. અને ભગવાન પ્રસન્ન થાય એટલે ભગવાન એની સામે આવીને ઉભા રહી ગયા. અને ભગવાન આવીને ઉભા રહે એટલે શું કે છે? માગે તે આપું. જો સ્ટાન્ડર્ડ સેન્ટેન્સ. ભગવાન શું કે? માગે તે આપું. એટલે પેલા ભાઈએ કીધું, ભગવાન મને મારા ખભા પર એક માથું આપો. ભગવાને શું કીધું? મારા ખભા પર એક માથું આપો. ભગવાન કે એ તો હું નહીં આપીશું, પણ તમે તો ભગવાન છો, સર્વશક્તિ છો, મારા ખભા પર એક માથું તમારાથી નહીં અપાય. ભલે ને હું સર્વશક્તિ છું, પણ તારા ખભા પર હું માથું આપી શકું નહીં. કેમ નહીં આપી શકે ભગવાન? ખભા પર માથું કેમ નહીં આપી શકે? છે જ. ભગવાન કે ડબલ ડેકર બનાવવું હોય તો બનાવી આપો, માથાની અંદર કઈક જોઈતું હોય તો ભરી આપું તને, પણ ખભા પર માથું તો ભગવાને આપી શકે નહીં. કેમ નહીં આપી શકે? કારણ કે એ છે જ. એ જ રીતે તમે સુખી થવા માંગો છો, એ શું પુરવાર કરે? અત્યારે તમે તમારા વિશે જો પેલો ખભા પર માથું ક્યારે માગે? ચા પીને જ આવવાનું. એ ખભા પર માથું માગી રહ્યો છે, એનો અર્થ શું થયો? અવિદ્યા છે, જાણતો નથી. એ જ રીતે સુખની ઈચ્છા છે, શું પુરવાર કરે? પહેલું તો કે હું દુઃખી છું. જો તમે દુઃખી છું એવો પ્રશ્ન નહીં હોય તો સુખી થવાની ઈચ્છા કરો? સુખી થવાની ઈચ્છા કેમ છે? કારણ કે અત્યારે હું કોણ છું? દુઃખી છું. જો સમજો, ક્રિયા પ્રક્રિયા છે. એનો અર્થ શું થયો? હું દુઃખી છું અને મારે દુઃખમાંથી છૂટવું છે, અને એ દુઃખમાંથી છૂટવાની ઈચ્છા છે, અને એ ઈચ્છાને કારણે હું કર્મ કરું છું, અને કર્મને કારણે આ સંસાર છે. પણ હું દુઃખી છું તો દુઃખની નિવૃત્તિ કરવાની છે. જો વિચાર, હું દુઃખી છું એ નિર્ણય જે છે એ ક્યાંથી આવ્યો? આત્માના સાચા સ્વરૂપનું અજ્ઞાન છે. આત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એ જ્ઞાન નથી, અને આનંદ સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી પોતાના વિશે નિર્ણય કરી લીધો, હું દુઃખી છું. હવે દુઃખીમાંથી છૂટવા માટે શું કરે છે? ઈચ્છા કરે. એ ઈચ્છા જે એટલે શંકરાચાર્યજીને 3 જ શબ્દમાં કે અવિદ્યા કામ કર્મ. અવિદ્યા કામ કર્મ. પેલો અવિદ્યા છે, અવિદ્યાને કારણે પોતાના વિશે હું અલ્પ છું, હું દુઃખી છું, હું નકામો છું, આ નિર્ણય કરી લીધો. એ નિર્ણયમાંથી છૂટવા માટે પછી શું કરે? કામ ઈચ્છા કરે. એ ઈચ્છામાંથી પછી કર્મ જન્મે. જો વિચાર, એટલે શંકરાચાર્ય શું કે છે? દરેક કર્મનું છેવટે મૂળ ક્યાં ગળી છે? આત્મ અવિદ્યા. આ સમજો. જો વિચાર, કર્મ છે, કર્મ ઈચ્છાને કારણે, અને ઈચ્છા કોને કારણે છે? અવિદ્યાને કારણે. જો વિચાર, તો સીધો નિયમ છે, કાર્ય ક્યારેય કારણની નિવૃત્તિ કરી શકે? ઘડો માટીનો નાશ કરી શકે? કપડું તાતણાનો નાશ કરી શકે? કાર્ય કારણનો નાશ કરી શકે નહીં. જો સમજો, તો કર્મનું કારણ શું છે? કામ છે, અને કામનું કારણ કોણ છે? અવિદ્યા. તો કર્મની દાદી કોણ થઈ? અવિદ્યા. તો કર્મ અવિદ્યાની નિવૃત્તિ કરી શકે? કારણ કે કર્મનું કારણ છે. જો સમજો,
કર્મ સ્વયં અવિદ્યાને કારણે છે, એટલે કર્મ અવિદ્યાની નિવૃત્તિ કરી શકે જ નહીં. એટલે શંકરાચાર્ય શું કહે છે? અવિદ્યા વિષયમ કર્મ. આ અવિદ્યાનો વિષય છે, અવિદ્યાને કારણે જ કર્મ જન્મેલું છે. અને કર્મ પાછું કેવું છે? અલ્પ ફલત્વાદિ દોષવત. એમાં અલ્પ ફલ આદિ દોષ રહેલા જ છે. એટલું જ નહીં, એને જ કારણે શું થાય છે? બંધ રૂપમ છે. અને એને જ કારણે આ કર્મ છે, કર્મને જ કારણે કર્મફળ છે, કર્મને જ કારણે જન્મ મરણનું ચક્કર આપણું ચાલતું જ રહે. તેનો શું થાય? જ્યાં સુધી પેલી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી તમે ગમે એટલા પ્રયત્ન કરો, મોક્ષની પ્રાપ્તિ શક્ય જ નથી. એટલે શંકરાચાર્યજી કે છે ઇતિ ચેત સત્યમ. આ તારી વાત એકદમ સાચી છે. જો સમજજો બરાબર. બંધરૂપ પણ કર્મ છે જ. શંકરાચાર્ય છેલ્લે એક સરસ શબ્દ વાપરીને કહે છે આ બધી વસ્તુ કોના માટે છે? સકામસ્ય. બે વિચાર. જો ગીતામાં ભગવાન એ જ કહે છે બ્રહ્મણ્યાદાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યહ ન સલિપ્યતે પાપેન પદ્મપત્ર ઇવ અંબ. જે સકામ ભાવથી કર્મ કરે એને આ બંધન રૂપ છે, એને દુઃખી થવાનો વારો છે. પણ જે નિષ્કામ ભાવથી ઈશ્વર અર્પણ બુદ્ધિથી જે કર્મ કરે છે એને બંધન રૂપ થતું જ નથી. જો એટલું જ નહીં, ધારો કે પણ તમે કર્મ કરી રહ્યા છો અને કર્મમાં કઈક દોષ આવી ગયો, કારણ કે કર્મ તો સદોષ જ છે, તો પછી એ દોષ જે લાગે એ દોષને કારણે પાછું પાપ તો લાગવાનું ને ભગવાન. એટલે ગીતામાં ભગવાન કે છે નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. જો સમજો, આ ભગવાન એટલી બધી છૂટ આપે છે, પણ આ બધી છૂટ કોને માટે છે? પેલા નિષ્કામ માટે છે. જો સમજો, સકામ તો બધે ફસાવાનો જ છે. એક વાર તમે નક્કી કરી લો કે આ સંસારની મારે ચિંતા કરવી નથી, મારે આ સંસાર છોડી દેવો છે. આ સમજો, અંદરથી નિર્ણય થયો છે. આપણે અંદરથી માનસિક રીતે છોડી શકતા નથી. આપણી મુશ્કેલી ક્યાં છે? પેલું માનસિક રીતે હજી પણ આ સંસાર પર આપણી પરતંત્રતા છે, એટલે છોડી શકતા નથી. આ માનસિક પરતંત્રતા જવી જોઈએ. એટલે ભગવાન કે છે જેની આ સંસાર પરની માનસિક પરતંત્રતા જતી રહી છે, જેનામાં કોઈ સકામ એટલે કે કોઈ કામના, કોઈ ઈચ્છા છે જ નહીં. આ જગત મને સુખી કરે એવી કોઈ અપેક્ષા જ જેના મનમાં, આ જગત આવું જ હોવું જોઈએ એવો કોઈ આગ્રહ જેના મનમાં નથી. આ જગત જેવું છે ને એવું છોડી દો તમે એને, પણ આપણે છોડી શકતા જ નથી. આ આમ જ હોવું જોઈએ, આ આવું જ હોવું જોઈએ. જો આપણે શામાં ફસાયેલા છે. અને એટલું જ નહીં, આપણી જે માન્યતા હોય ને એનાથી જો બીજા પ્રકારનું હોય તો તત્કાળ આપણા મનમાં શું આવે? એ વ્યક્તિ પ્રત્યે વિરોધ આવે. જો વિચાર, એટલે સતત આપણે શાનાથી પીડાઈએ છીએ? આ સકામતાથી પીડાઈ જ રહ્યા. આપણે આ જગતમાંથી સુખની ઈચ્છા કરતા જ રહીએ. નિષ્કામ એટલે શું છે? ભગવાન કે છે એક વાર જો નિષ્કામ ભાવના કેળવી લીધી તો પછી ગમે એવું કર્મ હોય, નેહા અભિક્રમ નાશોસ્તિ. કર્મ જે છે, સકામ કર્મ તમે જયારે કરો, આપણે ચંડી હોમ કરીએ, યજ્ઞ કર્મ કરીએ, સકામ બુદ્ધિથી જયારે કર્મ કરવામાં આવે તેમાં અનેક પ્રકારના નિયમો છે. અને એ નિયમોનું જો પાલન નહીં કરવામાં આવ્યું તો પેલું કર્મફળ મળે નહીં. જો પણ ભગવાન શું કહે છે? જો તું નિષ્કામ ભાવથી કર્મ કરી રહ્યો છે, બીજું યજ્ઞ કરો અધૂરો છોડી દીધો તો શું થવાનું? પ્રત્યવાય દોષ એનો લાગવાનો. આપણને અડધું છોડી દીધું તો દોષ લાગવાનો જ છે. પણ ભગવાન શું કહે છે? જે નિષ્કામ ભાવથી કર્મ કરી રહ્યો છે, ભલે એમાં થોડા ઘણા પણ ભૂલ હોય તો એને એ પાપ લાગતું નથી. બીજું કે અડધેથી ધારો કે પણ છોડી દેવું પડે તો એને કોઈ દોષ લાગતો નથી. જો વિચાર, નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય. થોડો પણ જો તમે ધર્મનું પાલન કર્યું હશે, થોડું પણ તમે ધર્મનિષ્ઠ જીવન જીવવાનો પ્રયત્ન કર્યો હશે, તો
તો એ તમને શું કરશે? ત્રાયતે મહતો ભયાત, મહાન ભયમાંથી, આ સંસાર ભયમાંથી એ તમારું રક્ષણ અવશ્ય કરે. જો એટલા માટે આપણે જીવનમાં એ વિચારવાનું, રાત્રે સુઈ જાય ને ત્યારે એ વિચારવાનું કે આપણે નિષ્કામ ભાવથી આજે કેટલા કર્મ કર્યા, આજે ધર્મનું કેટલું પાલન કર્યું, આજે અધર્મનું ઉલ્લંઘન કરવાની ક્યાં ક્યાં આવશ્યકતા પડી. જો વિચાર, ભગવાન કે છે આ પ્રકારથી કર્મ કરીશ તો એ તને કોઈ રીતે બંધનરૂપ થતું નથી. એટલે શંકરાચાર્યજી કે છે સકામ છે તો કર્મ બંધનરૂપ છે, પણ નતુ નિષ્કામસ્ય, નિષ્કામ માટે આ કોઈ પણ પ્રકારે બંધનરૂપ થતું નથી. ન સલિપ્યતે પાપે, એને કોઈ પણ પ્રકારે પાપ લાગતું પણ નથી અને પાપથી એ લેપાયમાન થતો પણ નથી. અને એટલા માટે કર્મમાં કરવાનું શું છે? નિષ્કામ ભાવથી કર્મ કરવાના. એને ગીતામાં ભગવાન ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ. આપણું જીવન હોવું જોઈએ. અને એ જ જીવન જો હશે તો શું થશે? એટલે શંકરાચાર્યજી કહે છે હું કઉ છું એમ નહીં. જો સમજો, ઉપનિષદ પણ આ ચર્ચા કરે છે. એટલે શંકરાચાર્યજી અહીંયા ઘડી બહુ સુંદર રીતે અહીંયા ઘડી અવતરણ કહેતા કે છે કામાન્ય કામયતે. આ કામ એટલે શું છે? સકામ વિહિ જાયતે તત્ર તત્ર શ્રુતિ. કામાયમાન કામાન્ય જાયતે મન કામયતે. આ કામાન્ય, જો સમજો, ઈચ્છા આપણા મનમાં જે જન્મી રહી છે એ જ પછી આપણને શું કરે છે? કર્મ કરાવે. અને એ જ ઈચ્છાની પૂર્તિ માટે આપણે કર્મ કરતા રહીએ છીએ અને એટલા માટે જ આપણે આ સંસારમાં ફરી ફરી આવતા રહીએ છીએ. ઇતિનું કામાયમાન. જો આ પહેલું મંત્ર જે છે ને એ મુંડક ઉપનિષદનો, બીજો મંત્ર છે એ બૃહદારણ્યક ઉપનિષદનો છે. એટલે નીચે પેલી ટીકાકાર આપણને બતાવે છે કે નિષ્કામસ્ય ખલુ કામાયમાન જન સંસરતી. કામાયમાન છે આ જગતમાંથી કોઈક પ્રકારની ઈચ્છા કરવા વાળો છે, એ શું કરતો રહે છે? આ લોકોમાં ફરતો રહે છે. સંસરતી ઇત્યર્થ. એટલા માટે આ કામ જે છે પણ નિશક્ત મનસ્ય, જેણે આ કામનાઓનો ત્યાગ કરી દીધો છે. જો વિચારો, જે કોઈ પણ પ્રકારનું કામ કરવા એટલે કે ઈચ્છાથી કર્મ કરતો નથી, પણ આ મારું કર્તવ્ય કર્મ છે, આ કર્તવ્ય કર્મનું પાલન હું કરું છું. હવે કર્તવ્યની ભાવનાથી જે કર્મ કરી રહ્યો છે એને કોઈ પણ રીતે આ કર્મ બંધનકારક થતું નથી. નિષ્કામ આપ્તકામ આત્મકામ. શંકરાચાર્યજી કહે છે, અબજ બૃહદ ઉપનિષદ બહુ સુંદર છે કે પહેલા નિષ્કામ ભાવથી આપણે કર્મ કરીએ કે નિષ્કામ ભાવથી કર્મ શાના માટે કર્યું? અકામ નિષ્કામ. કોઈ ઈચ્છા નહીં. જો એટલા માટે આ જગત પરથી છે ને કોઈ અપેક્ષા રાખવાની, આપણે અપેક્ષા રાખીએ છીએ ને એટલે દુઃખી થઈએ છીએ. છોડી દેવાનું. કોઈ અપેક્ષા કોઈની પાસે કઈ રાખવાની નહીં. આપણે આ અપેક્ષા રાખીએ ને આ વ્યક્તિ આમ હોવી જોઈએ, આ બધા આપણી અપેક્ષા ને આગ્રહ આપણને છોડી દો બધું. પણ આપણાથી છૂટતું નથી. તકલીફ કોની છે? આપણાથી છૂટતું નથી. જો આ સમજો, આપણે છોડી શકતા નથી એ આપણી શું છે? મજબૂરી છે. પછી આપણે બીજાને દોષ આપીએ અને એનો કોઈ મતલબ નથી. આપણે જ મજબૂરી છે, આપણે જ છોડી શકતા નથી. છોડી દો એકવાર મનથી. જેમ શંકર ભગવાને પાર્વતીજીનું શું કરેલું? માનસિક રીતે ત્યાગ કરી દીધો, સમાધિમાં બેસી ગયા. એમ આપણે છોડી દઈએ. પણ એ તો ભગવાન હતા, હું થોડો ભગવાન છું. લોકો જાત જાતના તર્ક કરતા હોય. તું ભગવાન જ છે, જાણતો નથી એટલે દુઃખી થાય. ભગવાન તો એમ જ કે છે કે તું ને હું બે છીએ જ નહીં. પણ તું જોતો નથી તું ભગવાન છે એટલે તો દુઃખી થાય. અને જોતો નથી એટલે જ અવિદ્યા. જો આ પાછું ત્યાં જઈને ઉભું રહી છે. શંકરાચાર્યજી એક મજા છે, ગમે ત્યાં ફેરવે ને ગોળ લાવીને પાછું ક્યાં મૂકી દે. બધી સમસ્યા ક્યાં ઘડી છે? પેલી અવિદ્યામાં જ છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંત. ભગવાને પણ છેવટે બધી સમસ્યા ક્યાં મૂકી દીધી? અજ્ઞાનમાં જ છે. પણ અજ્ઞાનની નિવૃત્તિમાં રુચિ છે આપણને, બ્રહ્મ જ્ઞાનની રુચિ છે આપણને. અકામ નિષ્કામ. જો આ ઉપનિષદ નો મંત્ર. અને જે નિષ્કામ બને ને એ કોણ બને?
આપ્તકામ, અને જે આપ્તકામ, આપ્તકામ એટલે કે જેની સર્વ ઈચ્છાઓ પૂર્તિ છે, એ આપ્તકામ કોણ છે? આત્મકામ. ન તસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતિ બ્રહ્મૈવ સન બ્રહ્મૈવ ઇતિ. નિષ્કામ બની જાય. જો આ જગતમાં સુખી થવું હોય ને તો એક જ ઉપાય છે, આ સમજો. સુખી થવું હોય ને આ જગતમાં નિષ્કામ જ બની જવાનું. જાહી બીદી રાખે રમ તાહી બીદી રહી. કોઈ ફરક નથી પડતો. આપણને એવું લાગે છે, જો ઘણા મને તમારે શું કરવાનું જશે, તમારે તો બહુ સારું, એટલે પછી એમ કહું સારું તો 5 દિવસ મારી સાથે રહેવા આવી જવાનું. પેલો બિચારો છઠ્ઠે દાડે ભાગી જ જાય. જો હકીકત તમને કહું, જેટલા મારી પાસે આવે છે ને એ છેવટે કંટાળીને શું કરે? કેમ કે એની ઈચ્છા જેને શું કરે? જોયું? દ્વૈતાદિ ભયમ. આ છેવટે ભય તો દ્વૈત નો છે, પણ જે બધા મૂર્ખા છે એને ક્યાં ભય લાગે છે? અદ્વૈતમાં એને ભય દેખાઈ રહ્યો. જોયું? ત્યાગમાં આનંદ છે, વૈરાગ્યમાં આનંદ છે, પણ એને તો ત્યાગમાં આનંદ નહીં લાગે. એને તો શામાં આનંદ લાગે? પકડવામાં આનંદ લાગે. એટલે શું કે છે? નિષ્કામસ્ય આપ્તકામ આત્મકામ. જો વિચાર ને એક વાર આત્મકામ થાય. જો આ ક્રમ છે, અકામ નિષ્કામ આપ્તકામ આત્મકામ. આ જ પ્રકારે પોતાનામાં જે સુખ જોઈએ, આત્મની એવ આત્મના તુષ્ટ, આત્માથી અન્ય ક્યાંય એને માટે આનંદ છે જ નહીં. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. એ ક્યાં સ્થિત થઈ ગયો છે? આ બ્રહ્મમાં જ સ્થિત થઈ ગયો, કારણ કે એ બ્રહ્મ જેનું સ્વરૂપ છે. અને એક વાર જેને આ પ્રાપ્ત થઈ ગયું પછી શું છે? તસ્ય પ્રાણા ન ઉત્ક્રામંતિ. જે સકામ છે એને શું છે? જન સંસરતી. સકામ છે એ આ સંસારમાં ભટકતો રહે છે. જે નિષ્કામ છે ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતિ ઇહૈવ પ્રવિલીયતે. પછી એને આ સંસારમાં ભટકવાનું રહેતું નથી. આ શરીર છૂટી જાય ત્યારે એના પ્રાણ શું થઈ જાય છે? અહીંયા જ શાંત થઈ જાય. એટલે શંકરાચાર્યજી કે છે ઇત્યાદિ શ્રુતિભ્ય. હું કઉ છું એમ નહીં, અનેક શ્રુતિ આ પ્રકારથી કહે છે જે અકામ છે, જે નિષ્કામ છે, એને જ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા એ આ મોક્ષની પ્રાપ્તિ કરે છે. અને એટલા માટે કે છે સકામસ્ય બંધ રૂપમ કર્મ નતુ નિષ્કામસ્ય. એટલે કે છે ન નિષ્કામસ્ય. નિષ્કામ માટે આવું કોઈ પ્રકારથી શક્ય જ નથી. જો આ ભગવાન ગીતામાં એટલે વારંવાર કહેતા છે મય્યેવ મનાધસ્ત્વ મયી બુદ્ધિ નિવેશય મયી તુ સર્વાણી કર્માણી સંન્યસ્યાસ્તે. જો અર્જુન, સર્વ કર્મ તું મને સમર્પિત કરી, સર્વ કર્મ ફળ તું મને સમર્પિત કરી દે. તારું મન, તારી બુદ્ધિ તું મને સમર્પિત કરી દે. આ સમર્પણ દ્વારા ભગવાન શું કહેવા માંગે છે? આ જગત પ્રત્યેથી તારા મનને તું શું કરી દે? મુક્ત કરી દે. આ જગતમાં આપણું જીવન તો આપણે જીવવાનું જ છે. આપણું જીવન આપણે જ જીવવાનું, આપણા શ્વાસ આપણે જ લેવાના છે, આપણું ભોજન આપણું જ કરવાનું છે. પણ અપેક્ષાઓથી આપણે મુક્ત થઈ જઈએ, ઈશ્વરને સમર્પિત થઈ. અત્યારે આપણી બુદ્ધિ કોને સમર્પિત છે? જો વિચારી. એટલે જ કહું, આ ચા દેવી સર્વભૂતેશુ, એટલે આપણી બુદ્ધિ એ ચાને સમર્પિત છે જ. એ ચા વગર ચાલે નહીં. એટલે સવારના પોરમાં ચા દેવી સર્વભૂતેશુ થાય નહીં આપણું. ચા દેવી સર્વભૂતેશુ માતૃ રૂપેણ સંસ્થિતા. એ પેલો નમે કાં ઘડી? એ ચા પીવા જ નમે, ભગવાન આગળ નમે નહીં. વિચાર, આ પરતંત્રતા જગત પ્રત્યે છોડી દેવાનું. કોઈ હું એટલા માટે ધીમે ધીમે એક વસ્તુ છોડતા જવાની. સાથે નહીં છૂટે શું કરવાનું? એક માનસિક રીતે શું કરતા જવાનું? છોડતા જાવ તમે. આ બધી પરતંત્રતા છૂટતી જ. આના વગર પણ મને ચાલે છે, આના વગર પણ મને ચાલે. ઘણી વાર એવું થાય આપણે આવું કરીએ ને એટલે પેલા આપણે આજુબાજુ વાળાને થાય કે હવે આને શું થઈ ગયું? જયારે ગભરાઈ જાય બિચારા. એટલે કહું સામતું નહીં છોડી દેવાનું, એક ધીમે ધીમે છોડતું જવાનું. નહીં તો પેલો બાજુ વાળા આપણે હાથે રહેવા વાળો ગભરાઈ જાય. છોડી
ન નિષ્કામસ્ય શંકરાચાર્યથી કે છે. જો એટલે ભગવાન તો ગીતામાં એવું કે છે કે બ્રહ્મ જ્ઞાન તો જયારે થવાનું હોય ત્યારે થાય. જો આ સમજો. પણ આ સંસારની અંતર્ગત સુખી કોણ છે? જે નિષ્કામ છે. વિચાર બ્રહ્મ જ્ઞાન ના આનંદ સ્વરૂપનું જ્ઞાન તો થશે ત્યારે તો એ સુખી જ છે. પણ સંસારમાં રહીને તમારે સુખી રહેવું હોય તો એનો ઉપાય શું છે? નિષ્કામ. નિષ્કામ. આ મને સુખ આપે એવી અપેક્ષા. આ કર્મથી હું સુખી થાઉં કે આ મારા પરિવારથી હું સુખી થાઉં કે આ વિષયોથી હું સુખી થાઉં કે આ દેશથી હું સુખી થાઉં કે આ કાળથી હું સુખી થાઉં, કોઈ અપેક્ષા નહીં. વિશેષ દેશમાં, વિશેષ કાળમાં, વિશેષ વિષય કે વ્યક્તિમાં જો તમે સુખ મૂકશો, વિશેષ પરિસ્થિતિમાં, દેશ કાળ વસ્તુ વિષય વ્યક્તિ અને પરિસ્થિતિ, ક્યાંય સુખની અપેક્ષા નહીં. જો વિચારી સાધન પંચકમાં શંકરાચાર્યજી એ જ કે છે કે આ જગતને છોડી દો તમે, કોઈ અપેક્ષા નહીં. ભોજન કરવું છે, ભોજન કરી લીધું, વાત પતી ગઈ. પણ આપણે તો પછી એના પર જે ચર્ચા કરીએ છીએ આપણું મન એમાં શું કરતા રહીએ. આ વખત તો જો કેરીને 700 રૂપિયા ભાવ. 700 હોય કે 800 હોય કોઈ ફરક પડતો નથી. જો આપણે ચર્ચાનો વિષય કયો છે? આપણે ચિંતનનો વિષય કયો છે? ચર્ચા ને ચિંતન જ આપણું ખોટું છે તો પછી આપણું જીવન પણ શું થવાનું? ખોટું જ થવાનું. એટલે ભગવાન કે મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ. જો સમજો, આ સંસારની અંતર્ગત સુખી થવું હોય ને, તુષ્યંતિ ચ રમંતિ, એમાં જ સંતોષ છે. એ જ ઈશ્વરનું ચિંતન કરીએ, એ જ ઈશ્વરની ચર્ચા કરીએ, એ જ ઈશ્વરની વાતો આપણે કરીએ, તુષ્યંતિ, એમાં જ સંતોષ છે. ભાગવતમાં પેલા પૃથુ રાજાને પૂછવામાં આવ્યું, એમને પણ જયારે નિષ્કામતા એમનામાં પણ આવી, વૈરાગ્ય આવ્યો, ભગવાનની ભક્તિમાં પૃથુ રાજા લાગી ગયા. ભગવાન પ્રસન્ન થઈને કે છે કે રાજા માગો. તો પૃથુ રાજાએ શું માગ્યું? પૃથુ રાજાએ કીધું કે ભગવાન આ તમારી કથામૃત જે છે એ કથામૃતનો રસનું પાન હું આ મારા 2 કાનરૂપી દોણાથી કરું છું. પડી આપણે કે આ 2 થી કરું છું ને, હજી મને સંતોષ થતો નથી, એટલે મને 1000 કાન આપો. 1000 કાન દ્વારા તમારી કથામૃતના રસનું હું શું કરું? પાન કરું. જો લોભ કરવો હોય તો ભગવાનની કથાનો લોભ કરીએ, ઈચ્છા કરવી હોય તો ભગવાનની ઈચ્છા કરીએ, ક્રોધ કરવો હોય તો ભગવાન પર કરીએ, દ્વેષ કરવો હોય તો ભગવાનને કરીએ. જગતમાં ક્યારેય કરવાનું. જગતને કરીને તે બધું બાઉન્સ થઈને પાછું આપણા પર જ આવે. ન્યૂટન સમજાવી કે આ જગત કેવું છે, એક્શન અને રિએક્શન. એટલે ક્યારેય કરવું હોય બધું ભગવાન સાથે જ કરવું. એટલે જય વિજયને પણ પસંદગી આપવામાં આવી કે આ તો ભક્ત તરીકે 7 જીવન અને દ્વેષી તરીકે 3 જીવન. પણ દ્વેષનો વિષય તો કોણ હતો? ભગવાન જ હતા. જો સમજો, આમ જીવનમાં કામ હોય કે ક્રોધ હોય કે લોભ હોય કે દ્વેષ હોય, બધાનો વિષય કોને બનાવી દેવો? જો સમજો, સંસારની અંતર્ગત સુખી રહેવું હોય તો તુષ્યંતિ ચ રમંતિ. જો ભગવાન ત્યાં કઈ ગયા, સમજો, ઈશ્વર ચિંતનમાં જ આનંદ છે. એટલે ભાગવતના એકદમ પ્રારંભમાં, મહાત્મ્યના પ્રારંભમાં જ શૌનકજી માટે બહુ સરસ મજાનું વિશેષણ છે. જો સમજો, ભગવત કથામૃત રસપાન લંપટ. લંપટ એટલે શું છે? એની પાછળ પડે, પણ કઈ ને પાછળ રસપાન. આ રસના પાનનો આ લંપટ છે શૌનક. કના રસનો? કથા રસ. ભગવત કથા રસ પાન. આપણે પણ શું બની જઈએ? આવા બની જઈએ તો પછી આ જગત આપણને દુઃખી કરી શકે? કઈ નહીં. જો વિચાર,
પણ આપણી બુદ્ધિ જ પેલી ઈશ્વરમાં ટકી રહેતી નથી, એટલે જ પછી આપણને ઈશ્વરમાં એટલી રુચિ પડતી નથી, આપણને એટલો આનંદ આવતો નથી. તુષ્યંતી છે, રમંતી છે, એમાં સંતોષ થાય છે આપણને, એમાં રમણ આપણે કરી શકીએ છીએ. હનુમાનજી શું કરતા હતા? સતત એ રામ રામ કરતા રહેતા હતા, એમાં જે રમણ કરતા હતા. ઈશ્વરમાં જ આપણી બુદ્ધિ રમણ કરવી જોઈએ. બુદ્ધિ પણ ક્યાં રમણ કરવી જોઈએ? મનથી ઈશ્વરને પ્રેમ કરીએ, બુદ્ધિથી ભગવાનને સમજવાનો પ્રયત્ન કરીએ. જો આમ મનોબુદ્ધિ, આ મન અને બુદ્ધિ જો ઈશ્વરને સમર્પિત હોય તો પણ તમને કોઈ દુઃખી કરી શકે. જો મીરાબાઈને કોઈ દુઃખી કરી શકે? મીરાબાઈની પ્રતિકૂળતા તો હતી જ જીવનમાં. મીરાબાઈના જીવનમાં જેટલી પ્રતિકૂળતા હતી એટલી પ્રતિકૂળતા આપણા જીવનમાં છે. છતાં મીરાબાઈએ ક્યારે એવું જાહેર કર્યું હું બહુ દુઃખી છું? આપણને ખાલી એક આંગળી દુખતી હોય ને તોય આખા ગામમાં શું કહી આવે, અરે જવા દો ને, અને શું જવા દે, આંગળી દુખે પણ તું કેમ દુઃખી થાય? સમજવાનું, સંસારની અંતર્ગત સુખી થવું હોય તો ઈશ્વર તત્વ સિવાય અશક્ય. ઈશાવાસ્ય ઈદગુમ સર્વ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી. બધા ભક્તો એકનું એક જ કે છે, નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ. એક જ છે, ઈશ્વરનું જ નામ લેવાનું. પ્રહલાદે એ જ ભગવાનનું નામ લીધું અને ધ્રુવે પણ એ જ ભગવાનનું નામ લીધું. પ્રશ્ન એટલો જ છે, આપણને એ ભગવાનના નામમાં શું છે? રુચિ થવી જોઈએ. એકવાર જો રુચિ થઈ ગઈ તો આ જગત તમને દુઃખી નહીં કરે. જો વિચારી, गुरु कृपा अंजन पायो मेरे भाई, जहां देखूं तहां राम ही राम ही, अंदर राम ही बाहर राम ही, जहां देखूं तहां राम ही, जागत राम ही सोवत राम ही, सपनों में मैं देखूं राजा राम. બ્રહ્મ જ્ઞાન પછી પણ વ્યવહાર તો ઈશ્વર જ છે, કારણ કે જે સૃષ્ટિ છે તો કઈ સૃષ્ટિ છે? ઈશ્વર સૃષ્ટિ જ છે. તમારે રહેવાનું તો ઈશ્વર સૃષ્ટિમાં છે. પ્રારબ્ધ જે વ્યતીત કરવાનું છે ક્યાં વ્યતીત કરવાનું? ઈશ્વર સૃષ્ટિમાં જ પ્રારબ્ધ વ્યતીત કરવાનું. તો પછી ઈશ્વર ચિંતનમાં જ આપણું જીવન શું થાય? આ જગતની અંતર્ગત સુખી થવું હોય તો ઈશ્વર સિવાય શક્ય જ નથી. જો એટલા માટે કહું, જે લોકો એમ ઈશ્વરને બાયપાસ કરે, જેટલા સંપ્રદાયો ઈશ્વરને બાયપાસ કરે એ બધા સંપ્રદાયો ક્યારેય તમને સુખી નહીં કરે, કારણ કે એ તમારી બુદ્ધિને શું કરી રહ્યા? જો પહેલેથી કહેતી આવે કે જે તમને ઈશ્વરનું નામ છોડાવે ને એ તમારો કલ્યાણ કરનારો છે જ નહીં. ઈશ્વરનું ચિંતન એ તો મનુષ્ય જીવન છે. મનુષ્ય જીવનની સાર્થકતા જ ઈશ્વરમાં છે. પણ એ જ ઈશ્વરનું જો આપણું ચિંતન નહીં હોય, એ જ ઈશ્વરનું જ્ઞાન નહીં હોય તો એ મનુષ્ય જીવન છે. કેટલાય એવા સંપ્રદાયો છે જે લોકોને ઈશ્વરની તો કોઈ પડી જ નથી. મંત્ર ગુરુજીનો જ ચાલતો હોય, ફોટો ગુરુજીનો જ ચાલતો હોય. જો વિચારો, જો જીવનમાં ઈશ્વર જ નથી તો એ મનુષ્ય જીવન છે. ઈશ્વર વગરનું જીવન એ મનુષ્ય જીવન છે જ ને. ગાય ને ભેંસ મંદિરમાં નહીં જાય. જો સમજો, ગાય ને ભેંસ કઈક ભાગવત કથા નહીં કરે. ભાગવત કથા કોને માટે છે? મનુષ્ય માટે. મંદિર કોને માટે? મનુષ્ય માટે. જપ તપ કોને માટે છે? મનુષ્ય માટે છે. પણ આપણને એમાં રુચિ થતી નથી. જો સમજો, પ્રશ્ન ત્યાં છે. તમે ઈશ્વરનું નામ લેતા રહો, તમે ઈશ્વર ચિંતન કરતા રહો, નિષ્કામ જ છે. જો સમજો, એટલે શંકરાચાર્યજી કહે છે કે કર્મ તો કરવાના જ છે, પણ કયા ભાવથી કર્મ કરીએ? નિષ્કામ ભાવથી કર્મ. સતત એ ઈશ્વરનું ચિંતન કરીએ. નરસિંહ મહેતાના જીવનમાં પ્રતિકૂળતા હતી અને તુકારામના જીવનમાં પ્રતિકૂળતા હતી. જ્ઞાનેશ્વરના જીવનમાં શું હતી? પ્રતિકૂળતા હતી. આખા કુટુંબને ગામની બહાર મૂકી દીધું. કોર્ટમાં નહીં ગયેલા એ લોકો. સમજો, આપણે તો 5 રૂપિયા માટે કોર્ટમાં જઈને ઉભા રહી છીએ. એટલે સતત લડવાની આદત પડી ગઈ. આપણને શું કરવાની આદત પડી? આજે આ બાળકો પેલા કાર્ટૂન નેટવર્ક જોયું ને, એમાં એ લોકોને એક યોદ્ધો છે, જાપાનીઝ યોદ્ધો છે. જાપાનમાં એક યોદ્ધો છે.
એને નિંજા કહેવામાં આવે. એટલે આપણે કેવા બની ગયા, આપણે નિંજા બની ગયા. જ્યાં પણ કઈ થાય ને આમ તરત વિરોધ કરવા તૈયાર જ હોઈએ, આમ તરત પેલો હથિયાર લઈને ઉભો થઈ જ જાય. એમ આપણે શું કરતા રહીએ? સતત પેલો વિરોધમાં, સંઘર્ષમાં જીવન જીવીએ. છોડે તો સંઘર્ષ. જો એટલે તો બુદ્ધિશાળી મનુષ્ય એ છે કે જે ઓછામાં ઓછા સંઘર્ષથી જીવન જીવે. જો વિચાર, તમે એમ માનતા ને કે પેલો સામેવાળો ખેંચ ખેંચ કરે, પણ સામેવાળો દોરડું ક્યારે ખેંચે? તમે એને પકડી રાખો. તમે જો ઢીલું છોડી દો તો ખેંચી શકે? છોડી દો. પણ આપણે શું કરીએ છીએ? સમજ, છોડી દેવાનું. કોઈ ફરક નથી પડતો. બે આમ કે બે તેમ કોઈ ફરક નહીં પડે. એટલે હું કહું, આ સાસુઓ બધી હોય ને એ લોકોની તકલીફ. આજે કેમ રેંગણનું શાક નહીં બને? આલા પણ હવે આજે રેંગણ બનાવે કે તુવેર બનાવે, હું ફરક પડવાનો? ના ના, વહુને તો હાથમાં રાખવી જ પડે. હવે તું કોના હાથમાં છે એ પૂછે. જો વિચાર, આ સાંસારિક બધી ચર્ચાઓ જ આપણને શું કરે? છોડી જ દેવાનું. જેટલું તમે છોડશો ને, જરા સમજો, એ શંકરાચાર્ય કહી રહ્યા છે કે કર્મ ઉપયોગી થશે, પણ ક્યારે ઉપયોગી થશે? નિષ્કામ છે. નિષ્કામ ભાવ તમે કેળવો તો આ સંસારમાં તમે સુખી થઈ શકો. બાકી આ સંસારની અંતર્ગત સુખી થવા માટેનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. અને એટલે કે છે ન નિષ્કામસ્ય. નિષ્કામ માટે કર્મનો ત્યાગ કરવાની જરૂર પણ નથી. નિષ્કામ માટે એ બંધનકારક છે પણ નહીં. કર્મ બંધાત પ્રમુચ્યતે. ગીતામાં ભગવાન કહે છે કે કર્મના બંધનથી પણ એ શું થશે? મુક્ત થવાનો જ છે. વિષયનું બંધન, કર્મનું બંધન આ નિષ્કામ માટે નથી. અલ્પ ફલત્વ પણ નથી એને માટે. કેમ? કારણ કે એને અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થવાની છે. સ્વકર્મણા તમભ્યચ સિદ્ધિમ વિંદતિ માનવ. એટલે શંકરાચાર્યજી કહે છે આ જેટલા પણ દોષ છે, અલ્પ ફળનો દોષ હોય કે પછી બંધનનો દોષ હોય કે દુઃખનું દોષ હોય, આ બધા કર્મમાં જેટલા પણ દોષ છે એ 10 કોના માટે છે? સકામ છે. સકામ માટે એ દોષ છે. નિષ્કામ માટે આમાંના કોઈ પણ દોષ છે જ નહીં. એટલું જ નહીં, તસ્યતુ. અને એટલા માટે સંસ્કાર અર્થાન્ય કારણત્વમ. અને એટલા માટે આ જ્યાં સુધી સંસ્કારાર્થ, જો આ સમજ, જ્યાં સુધી તમારું અંતઃકરણ સંસ્કારી થશે નહીં ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થવાનું નથી. અને સંસ્કાર માટે ઉપયોગી તો આ કર્મ જ છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે ભલે હું કર્મનો વિરોધ કરું છું, પણ મારો કર્મનો વિરોધ એટલો જ છે કે કર્મથી તમને મોક્ષ નહીં મળે, પણ એ જ કર્મ તમને અંતઃકરણ શુદ્ધિ આપશે. અને અંતઃકરણ શુદ્ધિથી તમને બ્રહ્મ જ્ઞાન. અને એટલા માટે કર્મનો આટલો જ ઉપયોગ છે, બીજું કોઈ પણ રીતે કર્મ ઉપયોગી નથી. આગળ આપણે કાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.